નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો અમારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો તમે વિડીયોની શરૂઆત કરતાં વિડીયોમાં તમે જોઈ શકો છો દેશી સાવ સોજી ગાય છે। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર જાણેલ છે ગાય, તમે તે વિડીયોમાં જોઈ શકો છો। દૂધની વાત કરીએ તો 3 લીટર દૂધ આપે છે। 1 મહિના દિવસની વ્યાણેલી છે। કોઈપણ જાતનો ફોલ્ટ નથી ગાયમાં, સાવ સોજી ગાય છે। કિંમતની વાત કરીએ તો 17,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ગાય, તમે ગાય જોઈ શકો છો। સાવ સોજી ગાય છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। દૂધની વાત કરીએ તો 3 લીટર દૂધ છે, તાજી વ્યાણેલી છે, નીચે વાસળી પણ છે, તમે તે વિડીયોમાં જોઈ શકો છો। ઓળખું જ છે, કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 13,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર, તમે તે વિડીયોમાં જોઈ શકો છો ગાય 4 નંબર ઉપર વ્યાણેલી ગાય છે, નીચે વાસળી છે, કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી, સાવ સોજી ગાય છે। દૂધની વાત કરીએ તો 5 લીટર દૂધ દોવા દે છે એવું માલિકનું કહેવું છે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 22,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ગાય, તો તમે વિડીયોમાં જોઈ શકો છો। 15 દિવસની વ્યાણેલી છે, તમે તે વિડીયોમાં જોઈ શકો છો। સાવ સોજી ગાય છે, કોઈ બીજો જાતનો ફોલ્ટ નથી ગાયમાં। 15 દિવસ થયા છે વ્યાણે તેના। દૂધની વાત કરીએ તો હાલમાં 4 લીટર દૂધ દોવા દે છે, એવું માલિકનું કહેવું છે, તો તમે પણ વિડીયોમાં પણ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 20,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર, તમે તે જોઈ શકો છો ગાય 6 નંબર ઉપર 15 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે, સાવ સોજી ગાય છે, નીચે વાસળો છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। 15 દિવસ થયા છે વ્યાણી તેના। દૂધની વાત કરીએ તો 5.5 લીટર દૂધ છે હાલમાં, એવું માલિકનું કહેવું છે, 5.5 લીટર દૂધ કરે છે ગાય, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 30,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ગીર ઓરિજિનલ ગીર ગાય, તમે તે વિડીયોમાં જોઈ શકો છો। પ્યોર ગીર ગાય છે, તે વિડીયોમાં તમે જોઈ શકો છો। બીજું વેતર વ્યાસે, પહેલા વેતરમાં 6 થી 7 લીટર દૂધ હતું એવું માલિકનું કહેવું છે કે આગલા વેતરમાં એટલું દૂધ હતું, તમે તે પણ વિડીયોમાં પણ જોઈ શકો છો। ગાય સાવ સોજી છે, 7 દિવસની કાચી છે, હજી આવવામાં વાર છે, હજી ભાઈ થોડોક ટાઈમ, 7 દિવસ ફૂલ જવાબદારીથી આપવાની છે, તે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાયમાં। માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ખડેલી બેસવાની છે, 6 મહિનાનું ખડેલું છે, 6 મહિનાની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે, નીચે પાડી છે, દોવામાં સાવ સોજી છે, ગમે તે દોઈ શકે છે ભેંસને એવું માલિકનું કહેવું છે। દૂધની વાત કરીએ તો હાલમાં 3-3.5 લીટર દૂધ આપે છે એવું માલિકનું કહેવું છે કે અત્યારે 3 થી 3.5 લીટર દૂધ દોવા દે છે। માલિકનું એવું કહેવું છે કે પાછી થઈ ગઈ છે, 1.5 મહિનો થયો છે, પાછી થઈ પણ ગઈ છે। કિંમતની વાત કરીએ તો 50,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે।
માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો. 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. 7મો મહિનો ગાભણ છે, ચેક કરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે. પેટ આસળની જવાબદારીથી આપવાની છે. 4 લીટર દૂધ છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 7 મહિનાની ગાભણ છે. કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે. માલિકી અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ, પ્યોર જાફરાબાદી ભેંસ છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. સાવ સોજી છે, હેઠે પાડો છે. 8.5 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો હોલ્ટ નથી. ફૂલ જવાબદારીથી આપવાનું છે. માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 11 નંબર ઉપર ભેંસ. વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે. વ્યાણેલી છે, 1.5 મહિનાની. દૂધની વાત કરીએ તો 5 લીટર દૂધ દોવા દે છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પર પૂરી છે એવું માલિકનું કહેવું છે. ત્યારબાદ આવે છે પાડો. સાવ સોજો પાડો છે. ફૂલ જવાબદારીથી આપવાનો છે. એકદમ સોજો પાડો છે. કિંમતની વાત કરીએ તો 45,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 13 નંબર ઉપર ભેંસ. ભેંસ તમે જોઈ શકો છો, બીજા વેતરમાં છે. 2 મહિનાની વ્યાણેલી છે. દૂધની વાત કરીએ તો 7 લીટર દૂધ દોવા દે છે. સાંજે 6 લીટર દૂધ કાપે છે. સવારમાં 7 લીટર આપે છે. કોઈ પણ જાતનો ખોટ કાપડ છે નહીં, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય અમારી ચેનલમાં, તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.